નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે તમારું ચેપ્ટર નંબર છે તે ધ્વનિ, એના વિશે આપણે જોઈએ છીએ કે સામે જે આપણે લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે જોયું હતું કે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સામે શું હોવું જોઈએ, કોઈ પણ પ્રકારનું માધ્યમ હોવું જોઈએ। જો માધ્યમ વગર એમાંથી આપણને અવાજ ઉત્પન્ન થઈ શકતો નથી। માધ્યમ હોય તો જ એમાંથી આપણે અવાજ એટલે કે ધ્વનિનો આપણે શું કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ। તમારે શું કરવાનું છે, જો એક લાકડી હોય, મીટરની પટ્ટીને ધ્વનિ પ્રસરણ પામે છે કે નહીં એ જોવાનું છે। નીચે જો તમે આકૃતિ જોઈ શકો કે ધ્વનિ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે। જો બે છોકરા છે, એક ટેબલ ઉપર શું કરે છે, અવાજ કરે છે, બીજો સાંભળે છે, તો એમાંથી તમને શું થાય તો કે અવાજ ઉત્પન્ન થાય છે કે નહીં। તમે આ પ્રવૃત્તિ તમે સ્કૂલમાં હોય ત્યારે બેન્ચ ઉપર પણ જોઈ શકો છો કે તમે જ્યારે માથું નીચે રાખીને બેઠા હોય છો ત્યારે તમને એમાંથી શું સંભળાતું હોય છે, અલગ અલગ અવાજ સંભળાતો હોય છે। એનું કારણ શું હોય છે, તો તમારો હાથ હોય છે એ બેન્ચમાં હોય છે અને એના કારણે એમાંથી શું થતું હોય છે, અવાજ ઉત્પન્ન થતા હોય છે। આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં શું થાય છે તો કે પ્રસરણ પામી શકે છે। વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે। તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે। જો તમે બે શું લેવાના, કપ એટલે કે આઈસ્ક્રીમ કપ હોય કે કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકના જે કપ હોય છે એ લેવાના, એમાંથી શું કરવાનું છે, દોરી વડે બે ગ્લાસ હોય છે એમાં પસાર કરવાનો। તમારા બે મિત્ર હોય છે એને એકને શું કહેવાનું, એક ગ્લાસમાંથી બોલવાનું અને બીજા મિત્ર એ શું કરવાનું, એક ગ્લાસ છે એ કાન પાસે રાખવાનું। એમાંથી જો એ શું થઈ છે તો કે ધ્વનિ પ્રસારણ પામે છે, એટલે કે તમને અવાજ એમાંથી સાંભળી શકો છો। તમે આ ઘરે છે રમકડાનો શું કરી શકો છો, ટેલિફોન પણ તૈયાર કરી શકો છો। જાતે જ ખાલી બે કપ લેવાના છે અને એક શું લેવાની છે, દોરી લેવાની છે, તમે આ જાતે તૈયાર કરી શકશો। આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ। કાનના બહારના ભાગનો આકાર ગળણી જેવો હોય છે। કેવો હોય છે, ગળણી। જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે, જેને પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે તેને કાનનો શું કહેવામાં આવે છે તો કે પડદો કહેવામાં આવે છે। તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે। કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ બનાવીએ। એક શું લેવાનું છે તો કે પ્લાસ્ટિક હોય છે। જો કાનનો પડદો કેવો હોય છે એ તમે જે આકૃતિ આપેલી છે એની અંદર તમે જોઈ શકો કે કાનનો પડદો છે એ શું છે તો કે એક ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે। ધ્વનિના કંપન કાનના પડદાને શું કરે છે, કંપિત કરે છે। કાનનો પડદો કંપનના આંતરિક કાન સુધી મોકલે છે ત્યારે ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે। આ પ્રકારે આપણે ધ્વનિને શું કરી શકીએ છીએ, સાંભળી શકીએ। જો કાન છે એ આપણા મગજ પાસે શું કામ રાખવામાં આવ્યા કે ડાયરેક્ટ કોઈ પણ પ્રકારની ધ્વનિ છે ડાયરેક્ટ છે એ આપણે મગજ સુધી પહોંચાડવા માટે કાન તરત એને શું કરે છે, સંદેશો પહોંચાડી દે છે, એટલે તરત આપણે એ અવાજ શું કરી છીએ કે ઓળખી શકીએ છીએ। જો કર્ણનાળ અને માનવ કાન કેવો હોય છે, કાનની અંદરની રચના કેવી છે એ તમે જોઈ શકો છો। કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ। આપણે શીખ્યા છીએ કે કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાનો પદાર્થનું શું કહેવામાં આવે છે, કંપન કહેવામાં આવે છે। આ ગતિને શું કહેવામાં આવે છે તો કે દોલન ગતિ પણ કહેવામાં આવે છે। તમે ધોરણ 7માં દોલન ગતિ વિશે શીખી ગયા છો। તમે તમારા અગાઉના વર્ગમાં દોલતી ગતિ અને તેના આવર્તકાળ વિશે શું કર્યા છો તો કે શીખ્યા છો। એક સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને શું કહેવામાં આવે છે તો કે દોલનની આવૃત્તિ કહેવામાં આવે છે। આવૃત્તિને શું કહેવામાં આવે છે તો કે હર્ટ્ઝ। આવૃત્તિ છે એ કોનો એકમ છે તો કે હર્ટ્ઝનો એકમ છે। તમને એક વાક્યમાં એમાં પ્રશ્ન પૂછી શકે MCQમાં કે આવૃત્તિ છે એ કોનો એકમ છે તો કે હર્ટ્ઝનો એકમ છે। એની સંજ્ઞા શું છે તો કે HZ એની સંજ્ઞા છે અને હંમેશા સંજ્ઞા હોય છે એક વચનમાં દર્શાવવાની હોય છે, એ તમે ધોરણ 7માં શીખી ગયા છો। કોઈ પણ સંજ્ઞા બહુવચનમાં હોતી નથી। તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિને ઓળખી શકો છો। તે કેવી રીતના શક્ય બને છે, તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય છે। તમે ક્યારે વિચાર્યું છે કે કયા પરિબળો તમને અલગ પાડે છે? કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના શું હોય છે તો કે ગુણધર્મો હોય છે। આપણે જો કોઈ પણ પ્રકારનો અવાજ આપણે સરળતાથી કેમ સમજી શકીએ છીએ કે આ જ વસ્તુનો અવાજ છે, તો એનું આપણે શેના ઉપરથી એ આપણે નક્કી કરીએ છીએ તો કે એનો કંપ વિસ્તાર હોય છે અને આવૃત્તિ હોય છે, એના જ આધારે આપણે કહી શકીએ કે આ છે આ જ વસ્તુનો અવાજ છે। પ્રબળતા અને પીચ એટલે કે તીણાપણું। એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલ સ્પૂન લો। ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર વડે શું કરવાનું, અથડાવવાનું। કંપન કરતા ધાતુના ગ્લાસને થર્મોકોલના બોલ
ને શું કરવાનું તો કે સ્પર્શ કરવાનું રહેશે. જો ધ્વનિની પ્રબળતા ધ્વનિને ઉત્પન્ન કરતા કંપન વિસ્તારો વર્ગના સપ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે જો કંપ વિસ્તાર શું હોય બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી બને છે. પ્રબળતાને ડેસિબલ એકમમાં દર્શાવવામાં આવે છે. પ્રબળતા હોય છે એને શેના વડે દર્શાવવામાં આવે છે? ડેસિબલ એટલે કે ડીબી વડે દર્શાવવામાં આવે છે. નીચેનું કોષ્ટકને જુદા જુદા ઉદ્ગમોમાંથી આવતા ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ આપે છે. જો સામાન્ય શ્વાસ હોય છે 10 ડેસિબલ, ઘૂસપુસ એટલે કે 5 મીટર સુધી 30 ડેસિબલ, સામાન્ય વાતચીત એટલે કે આપણે એમના નોર્મલ વાતચીત કરતા હોય ત્યારે આપણો અવાજ શું હોય છે 60 ડેસિબલ હોય છે. વ્યસ્ત ટ્રાફિક હોય છે ત્યારે કેટલો અવાજ હોય છે તો કે 70 ડેસિબલ હોય છે. સરેરાશ ફેક્ટરી હોય છે એમાંથી કેટલો અવાજ આવતો હોય તો કે 80 ડેસિબલ હોય છે. 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે. એટલે કે વધુ પડતો જો આપણે ઘોંઘાટ હોય છે ક્યારેક આપણે સાંભળી શકતા નથી. એટલે કે 80 ઉપર જે અવાજ જાય છે એ આપણે એટલો જે આપણે કષ્ટ આપે છે એટલે કે આપણને શું થાય છે તો કે નુકસાનકારક હોઈ શકે છે. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. જ્યારે કંપન વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ધ્વનિ ઉત્પન્ન થતો ધ્વનિ શું થઈ જાય છે તો કે નબળો થઈ જતો હોય છે. કોઈ પણ બાળકનું ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો. શું બેયની એક જ સરખો બોલી શકતા હોય છે? એમાંથી અવાજ પણ એક જ સરખો ઉત્પન્ન થતો હોય છે તો કે બેયમાં એક સરખો અવાજ ઉત્પન્ન થતો નથી. બાળક હોય છે એ શું થઈ છે તો કે એ ધીમું બોલતું હોય છે. જો કોઈ પણ પુખ્ત વ્યક્તિ હોય છે એ શું કરે છે તો કે સ્પીડમાં બોલતું હોય છે. ધ્વનિનું તીણાપણું તેની શું નક્કી કરે છે તો કે આવૃત્તિ નક્કી કરે છે. જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહીએ છીએ કે અવાજ તીણો છે અને તેની પીચ વધારે છે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહીએ છીએ કે ધ્વનિની પીચ શું છે તો કે ઓછું છે. ઉદાહરણ તરીકે ડ્રમ કે આછી આવૃત્તિથી કંપન કરે છે તેથી તે ઓછા પીચવાળી ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે બીજી બાજુ સિસોટીની આવૃત્તિ વધારે છે તેથી તે વધારે પીચવાળી ધ્વનિ ઉત્પન્ન કરે છે. જો ડ્રમ વગાડતા હોય છે ત્યારે ને સિસોટીમાંથી બેયમાં અવાજ શું એક જ સરખો હોય છે? ના, બેયનો અવાજ શું હોય છે તો કે અલગ અલગ હોય છે. સિસોટીમાં વધારે અવાજ હોય છે અને ડ્રમમાં એટલો અવાજ ઉત્પન્ન થઈ શકતો નથી. આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ. શું તમને તેમના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે? શું તમે કહી શકો કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે? સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ વધારે હોય છે અને તે પુરુષના અવાજ કરતાં શું હોય છે તીણો હોય છે. જો સ્ત્રી બોલતા હોય છે એટલે કે કોઈ પણ લેડીઝ બોલે તો એનો અવાજ શું હોય છે તીણો હોય છે એટલે કે ધીમો હોય છે. અને પુરુષ હોય છે એની સ્પીડ કેવી હોય છે વધુ હોય છે એટલે કે એની પ્રબળતા કેવી હોય છે ઓછી હોય છે. શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ કોને કહેવામાં આવે છે એના વિશે જોઈએ. આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણે કંપન કરતા પદાર્થની જરૂર પડે છે. શું આપણે બધા જ કંપન કરતા પદાર્થના ધ્વનિ સાંભળી શકીએ છીએ? હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. એટલે કે 20 હર્ટ્ઝથી વધુ હોય છે એ આપણે શું કરી છે સાંભળી શકતા નથી. આવા ધ્વનિ અશ્રાવ્ય એટલે કે જે ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ એને શ્રાવ્ય કહેવાય અને જે ધ્વનિ આપણે સાંભળી શકતા નથી તેને શું કહેવામાં આવે છે? અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. 20 હર્ટ્ઝ હોય ત્યાં સુધી જ આપણે શું કરી છે સાંભળી શકીએ છીએ. એનાથી આગળ આપણે સાંભળી શકતા નથી. બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 kHz કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્ય કાન માટે અશ્રાવ્ય છે. આ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિને પહોંચી મર્યાદા આશરે 20 હર્ટ્ઝથી 20,000 શું હોય છે હર્ટ્ઝ સુધીની છે. ઘોંઘાટ અને સંગીત. ઘોંઘાટ એટલે કે શું કહેવામાં આવે છે? બહુ વધુ પ્રકારનો જ્યાં અવાજ થતો હોય છે તે આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારની ધ્વનિ સાંભળીએ છીએ. શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે? એટલે કે બધા પ્રકારનો અવાજ હંમેશા આપણે છે એ ખુશી જ આપતું હોય છે? ના, ક્યારેક આપણને શું થાય કોઈ અવાજ છે આપણને અસહ્ય શું કષ્ટદાયક હોય છે એટલે કે આપણને અવાજ પસંદ પણ ન હોય. શું ક્યારેય ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાન માટે શું હોય છે રુચિકારક. સંગીત હોય છે તો બધાને ગમતું હોય છે ને અડધા લોકો હોય એને ગમતું ન હોય. ધારો કે તમારી પાડોશનું બાંધકામ ચાલુ છે. શું કન્સ્ટ્રક્શન સ્થળ પરથી આવતો ધ્વનિ રુચિકારક લાગે છે? શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? આવા અરુચિકારક ધ્વનિને શું કહેવામાં આવે છે તો કે ઘોંઘાટ. એટલે કે જે ધ્વનિ પસંદ ન હોય એને શું કહેવામાં આવે છે? ઘોંઘાટ કહેવામાં આવે છે. સંગીતનો ધ્વનિ છે તો આપણે સાંભળી શકીએ છીએ. પછી ધ્વનિના પ્રદૂષણ એટલે કે શું?
એટલે કે જો વધુ પ્રકારનો જે ધ્વનિ હોય છે, હવાના પ્રદૂષણ વિશે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુ અને કણોની શું હોય છે તો કે હાજરી હોય છે. અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. મોટે ભાગે ધ્વનિનું પ્રદૂષણના મુખ્ય કારણો વાહનના અવાજ, વિસ્ફોટ, પછી ફેક્ટરીમાં જે હોય છે ફટાકડા ફૂટવાનું, પછી મશીન, લાઉડસ્પીકર, એ બધું શું છે તો કે ધ્વનિ પ્રદૂષણ કહેવામાં આવે છે. ધ્વનિ પ્રદૂષણની હાનિઓ પણ શું હોય છે તો કે હોઈ શકે. એના કારણે કઈ બીમારીઓ થાય છે તો કે અનિદ્રા, હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર, ચિંતા તથા ઘણી અન્ય સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ પણ શું થતી હોય છે. પછી ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના શું હોય છે તો કે ઉપાય હોય છે. જો પછી કોઈ એટલે કે એને આપણે શું કરી શકીએ એટલે કે ધ્વનિ પ્રદૂષણ ન થાય એના માટે પણ ઘણા ઉપાયો તમને કરવામાં આવે છે. એટલે કે જો જે ઘોંઘાટ અવાજ કરતા હોય એવા વાહનોનો ઉપયોગ ઓછો કરવાનો હોય છે. પછી હોસ્પિટલો હોય છે તો એની સ્થળ પાસે પહોંચીએ, શાળા છે તો ત્યાં હોર્ન વગાડવાના ન હોય. પછી એવી વસ્તુ હોય છે જે બીજાને નુકસાન કરતી હોય એવી ધ્વનિ ઉત્પન્ન નહીં કરે, લાઉડ સ્પીકર હોય છે એ ઓછા ઉપયોગ કરવાના. તો આ ઘણા બધા તમે સાધનોનો ઉપયોગ કરી ધ્વનિ પ્રદૂષણને શું કરી શકો છો, અટકાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું થાય છે તો કે આપણું ચેપ્ટર છે એ પૂરું થાય છે. આના પછીના લેક્ચરમાં આપણે આગળનું જે ચેપ્ટર છે એ જોશું. તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે પાછળ જે તમને સ્વાધ્યાય આપેલું છે એ તમારે શું કરવાનું છે, સાયન્સની જે તમે નોટબુક બનાવેલી છે એની અંદર તમારે લખવાનું રહેશે. થેન્ક યુ.